Good morning, students. Welcome back again. In the previous lecture, we have discussed the topics which is very important. Our first portion of our chapter, limits, and now from this lecture, we are going to discuss the second portion of our chapter number 13, limits and derivatives. The second portion is derivatives. What do you mean by derivatives? What is definition of derivative? How can we find the derivatives of any given functions? એ બધું જ theoretical concept આજે આપણે આ lectures માં discuss કરવાનું છે. Clear? See, derivatives of any function f of x is given by f dash x. આ બધા નોટેશન્સ બી આપણે જોવાના હોય છે. સાથે સાથે ડેરિવેટિવ્સ શું કામ ભણીએ છીએ? why we are studying the derivatives? You have already completed the chapters related to motions in your physics subject, and in that lectures you know that how can you find the instantaneous velocity of any object which is moving with respect to time, which is continuously changing its position with respect to time. You can find two types of velocities. First one is average velocity and second one is instantaneous velocity. The topic જોજો એ તમે આખો ટોપિક ડિસ્ક્રિપ્શન ડિટેલમાં એવરેજ વેલોસિટી અને ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટીમાં શું ડિફરન્સ છે બધું જ ક્લિયર થઈ જશે. એવરેજ વેલોસિટી ધેટ મીન્સ આખા પોર્શનમાં જેટલું બી થતું હશે એનો એક સમરી ટાઈપનો આન્સર કહેવાય જે પર્ટિક્યુલર વેલ્યુઝ ના કહેવાય. બટ ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી ધેટ મીન્સ ધ વેલોસિટી એટ એક્ઝેક્ટ ટાઈમ. માની લો કે t = 2 સેકન્ડ, તો 2 સેકન્ડે એક્ઝેક્ટ વેલોસિટી કેટલી હશે એવું તમે કેલ્ક્યુલેટ કરતા હોય. થિયોરિટિકલ કોન્સેપ્ટ વિથ એન એક્ઝામ્પલ તમે તમારા સર જોડે ડિસ્કસ કર્યું હશે, ક્લિયર થઈ જશે. સેમ વે we can also find acceleration, instantaneous acceleration by calculating the differentiation of velocity with respect to time, and you can say that acceleration a equals to dv by dt. Okay, આવું બધું તમે કેલ્ક્યુલેટ કર્યું હશે. આઈ નો તમને બધાને આવડે જ છે. સ્ટીલ એ બધું ક્યાં કામ લાગે છે? વેર ઇટ ઇઝ યુઝડ પ્રેક્ટિકલી. તો પ્રેક્ટિકલી ક્યાં યુઝ થાય ને એ આપણે ચેક કરવું હોય તો એક સીધો સાદો સિમ્પલ એક્ઝામ્પલ આપું. જો કોઈ વર્લ્ડ વોર થાય, માની લો વર્લ્ડ વોર થયો, ઇન્ડિયા પાકિસ્તાનનો વર્લ્ડ વોર થયો, ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર ઉપર એટેક થયો, ચાઇના ઇન્ડિયા પર એટેક કરે છે, આ બધા એટેક્સ ચાલતા હોય ને ત્યારે સૌથી મેઇન પાર્ટ છે અત્યારે હાલ એટોમિક બોમ્બ્સ. અને એટોમિક બોમ્બ કે માણસ લઈને કોઈ બીજા સ્ટેટ કે બીજા કન્ટ્રી ઉપર ના ફેંકવા જાય, એ થ્રુ રોકેટ, થ્રુ પ્લેન એટોમિક બોમ્બ વિસ્ફોટ કરવામાં આવે. બરાબર? એટોમિક બોમ્બને કેવી રીતે ફેંકવામાં આવે તો કે થ્રુ રોકેટ ઓર થ્રુ પ્લેન, થ્રુ મિસાઇલ. અને હવે જો આપણા ઇન્ડિયામાં હોય અને આપણી ઉપરથી મિસાઇલ આવે જેમાં એટોમિક બોમ્બ્સ હોય તો સીધી ક્લિયર વસ્તુ છે કે એ ક્યાંક આપણા લોકેશન પર પડશે અને ત્યાં બધું જ વિસ્ફોટ કરી નાખશે, ત્યાં કશું જ નહીં રહે. તો ઓબ્વિયસલી છે કે અવર આર્મી, અવર BSF, અવર ફોર્સિસ, ઇન્ડિયન નેવી, એરફોર્સ, બધાનો ટ્રાય એવો હોય કે જે બી સામે એનિમી કન્ટ્રીની જે બી મિસાઇલ્સ આવે છે એ મિસાઇલ્સને તોડી પાડવાની. સીધી જ વસ્તુ છે, એ મિસાઇલ્સને એરમાં જ તોડી પાડવી પડે, નહીં તો તમારે લોસ ભોગવવાનું આવે. બરાબર? બહુ જ મોટું નુકસાન આવે. તો એ એરમાં જ તમારે મિસાઇલ તોડી નાખવી હોય જે એનિમી કન્ટ્રીની હોય તો એની માટે પ્રિસાઇઝ કેલ્ક્યુલેશન ઇઝ નેસેસરી. એની સ્પીડ હશે કંઈક, તો એ જે મિસાઇલ્સ આવે છે એની કન્ટિન્યુઅસલી સ્પીડ હશે, એની સ્પીડ સાથે સાથે એની પ્રોપર ડાયરેક્શન પણ હશે કે આ ડાયરેક્શનમાં મૂવ થાય છે.
આટલું ક્લિયર? હવે તમે નીચે ઊભા છો, તમારી પાસે બી મિસાઇલ્સ અવેલેબલ હોય, બટ તમારે મિસાઇલ્સ કઈ ડાયરેક્શનમાં અને કેટલી સ્પીડ પર લોન્ચ કરવાની કે જેથી એ સામે પેલી મિસાઇલને તોડી પાડે ઇન ધ એર. તો એ બધું કેલ્ક્યુલેશન કરવા માટે, પ્રિસાઇઝ કેલ્ક્યુલેશન કરવા માટે, પ્રિસાઇઝ કેલ્ક્યુલેશન એટલા માટે કહું છું, જો એક હાફ સેકન્ડનો કે બી ફરક પડે ને, મિલી સેકન્ડનો બી ચેન્જ આવે ને, તો એ મિસાઇલ છટકી જાય અને તમારી મિસાઇલ એ મિસાઇલને ટચ કર્યા વગર નીકળી જાય તો લોચો પડે. એટલે એ જે કેલ્ક્યુલેશન હોય બહુ જ પ્રિસાઇઝ હોય, અને એ પ્રિસાઇઝ કેલ્ક્યુલેશન કરવા માટે ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી, ઇન્સ્ટન્ટેનિયસ એક્સેલરેશનની જરૂર પડે, અને એ કેસીસમાં તમે ડિફરન્શિએશન થી જ ફાઇન્ડ આઉટ કરી શકો how far your missile changes its position with respect to time at particular time. તમારે પર્ટિક્યુલર ટાઈમ પર કેટલું ચેન્જીસ આપે છે અને એના ઉપરથી એક વેલોસિટી કેલ્ક્યુલેટ થાય. એ વેલોસિટીને એકોર્ડિંગ એ આટલા ટાઈમ પછી આ જ પોઝિશન પર હશે એવું પ્રિસાઇઝ લોકેશન બી તમે પ્રેડિક્ટ કરી શકો, એન્ડ યોર પ્રેડિક્શન ઇઝ કરેક્ટ, ધેન યુ વિલ get the target. તમે તમારી મિસાઇલને તોડી શકો, અધરવાઇઝ યુ કાન્ટ ડુ ધીસ. એના માટે પ્રિસાઇઝ કેલ્ક્યુલેશન માટે ડેરિવેટિવ ઇઝ ઇમ્પોર્ટન્ટ, not average velocity is important, instantaneous velocity is important, as well as instantaneous acceleration is also important. Clear? ચલો, તો આ બધું કેલ્ક્યુલેશન પ્રેક્ટિકલ લાઈફમાં આ રીતે હોય છે. ઘણીવાર જે લોકો શેર માર્કેટ કે સ્ટોક માર્કેટનું પ્રેડિક્શન્સ કરતા હોય ને, એ લોકો બી પ્રિસાઇઝ કેલ્ક્યુલેશન્સ હોય કે આટલાથી આટલા ટાઈમ પીરિયડ દરમિયાન આ સ્ટોક્સની પ્રાઇસ, આ શેરની પ્રાઇસ આટલી ઇન્ક્રીઝ થશે, આટલી ડિક્રીઝ થશે, અને એ બી ઇન્સ્ટન્ટેનિયસ કેલ્ક્યુલેશન હોવું જોઈએ, પ્રિસાઇઝ કેલ્ક્યુલેશન્સ હોવું જોઈએ. કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ હોય, કેલ્ક્યુલેશનમાં મિસ્ટેક ના ચાલે, નાનો એવો 0.5 નો બી ડિફરન્સ આવી જાય તો ઘણો બધો લોસ થઈ જાય. ખ્યાલ આવે છે? તો એ બધા લોસીસ જે બી હોય, પ્રોફિટ જે બી હોય, એનું સ્ટોક માર્કેટમાં જે કેલ્ક્યુલેશન હોય એ બી પ્રિસાઇઝ હોય, અને પ્રિસાઇઝ કેલ્ક્યુલેશન ત્યારે જ પોસિબલ હોય કે તમારું જે ફંક્શન છે એનું પર્ટિક્યુલર પોઈન્ટ પ્રિસાઇઝ ડેરિવેશનથી જ મળે. ક્લિયર થઈ ગયું? તો ડેરિવેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ. આ ચેપ્ટર લિમિટ્સ એન્ડ ડેરિવેટિવ તમે જોશો ને તો 11th-12th સ્ટાન્ડર્ડમાં તમારે કોમર્સમાં પણ સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટમાં એક ચેપ્ટર લાસ્ટ 3 યર્સથી ઇન્ટરપ્રેટ કર્યું છે. લાસ્ટ 3 યર્સથી આ ચેપ્ટર કોમર્સમાં પણ સ્ટેટિસ્ટિક્સમાં મૂકેલું છે. તો વિચારી શકો છો કે આ ચેપ્ટરનું ઇમ્પોર્ટન્સ ત્યાં પણ છે, એટલે કે કોમર્સ ફિલ્ડમાં બી છે, સાયન્સ ફિલ્ડમાં તો તમને મેં કહ્યું આવા ઘણા બધા એક્ઝામ્પલ્સ છે એમાં બી છે. ઓકે, ચલો આપણે વાત કરીએ ડેરિવેટિવ્સની. Definition mathematically, how can we calculate the derivative of any function? તો પહેલો ડિફરન્સ ક્લિયર કરી દો. કોઈ બી ફંક્શન હોય, એની ફંક્શન y = f of x, તો આ ફંક્શન છે એને આ રીતે લખાય y = f of x. એનું ડેરિવેટિવ with respect to x, derivative of function f of x with respect to x is given by f dash x dy by dx of f of x. અને જે બી આન્સર મળ્યો એને કહેવાય ડેરિવેટિવ ઓફ ફંક્શન f. આટલું ક્લિયર છે? ડેરિવેટિવ ઓફ ફંક્શન f, આટલું ક્લિયર રાખજો. ક્લિયર? ચલો, અને જે આખી પ્રોસિજર છે ને કે જેનાથી તમે ડેરિવેટિવ ફાઇન્ડ આઉટ કરી શકો છો, એ પ્રોસિજરને કહેવાય ડિફરન્શિએશન. ધેટ પ્રોસિજર ઇઝ કોલ્ડ differentiation of x with respect to y, or differentiation of y with respect to x. એવું જરૂરી ના હોય કે y ની રિસ્પેક્ટમાં જ x નું ડિફરન્શિએશન થાય, x ની રિસ્પેક્ટમાં y નું બી થાય. બરાબર? એટલે ચેન્જીસ તો જોતા રહીશું આપણે, એટલે વધારે ક્લિયર થશે. અત્યારે હાલ પૂરતું આપણે જેટલું ડિટેલ્સમાં છે જરૂરી છે એટલું જોઈએ. ચલો ડેરિવેટિવ્સ જે પહેલા સ્ટાર્ટિંગમાં આપ્યું છે એ એટ x = a, એટલે કે પર્ટિક્યુલર પોઈન્ટ માટે આપ્યું છે, અને પછીનું જે કેલ્ક્યુલેશન મેં લીધું છે એ જનરલ લીધું છે, કોઈ બી x માટે તમે કેલ્ક્યુલેટ કરી શકો.
જોઈ લો, સપોઝ f is a real valued function. કોઈ ફંક્શન આપણે માની લીધું કે એ રિયલ વેલ્યુડ ફંક્શન છે, ડિફાઇન્ડ ઓન real set of real numbers, and a is a point in its domain, અને એમાંથી એક પોઈન્ટ આપણે સ્મોલ a કન્સિડર કરીએ. ઓકે, the derivative of f, તમારા ફંક્શન f નું ડેરિવેટિવ at x is equals to a is defined by limit h tends to 0, defined by limit h tends to 0 f of a plus h minus f of a divided by h, and this can be provided if this limit exists. અને આનો આન્સર જો લિમિટ એક્ઝિસ્ટ થાય તો ડેરિવેટિવ એક્ઝિસ્ટ થાય, that means ડેરિવેટિવ ફાઇન્ડ આઉટ થાય. અધરવાઇઝ you can't get લિમિટ જ એક્ઝિસ્ટ ના થતી હોય તો આનો આન્સર not defined means derivative of function f at x equals to a is not defined. એ ના મળે, કે સિમ્પલ વસ્તુ છે. ક્લિયર? તો આ જ્યારે ડિફાઇન થતું હશે તો તમે કોઈ પણ ફંક્શન્સ નો ડેરિવેટિવ ફાઇન્ડ આઉટ કરી શકો. and this can be denoted as, હું તમારે સ્ટાર્ટિંગમાં ડેફિનેશનમાં નથી લખ્યું બટ મેં અહીંયા લખ્યું છે, the derivative of y equals to f of x, the derivative of function y equals to f of x at x equals to a is denoted by, denote કરવા માટે સિમ્બોલ યુઝ થાય બેટા f dash a. so that f dash a, or it is calculated, it is also represented by d by dx of f of x at x equals to a. I'm line કરીને x equals to a લખી દો. or you can say that dy by dx, f of x ની જગ્યાએ y લખ્યો છે મેં, અને x equals to a આ રીતે બી લખી શકાય. કોઈ કેસર ના મારે બ્રેકેટ નથી કરવાનું, ઊભી લાઈન કરીને લખવું છે તો બી લખી શકાય. કોઈ કે ના સર મારે y નથી લખવું, f of x લખવું છે તો d by dx of f of x at x equals to a આ રીતે પણ લખી શકાય. ક્લિયર થાય છે? આવડશે? ચલો, તો આ ડેફિનેશન્સ માટે તમે આવી અલગ અલગ ડિફરન્ટ નોટેશન્સ થી તમે ફાઇન્ડ આઉટ કરી શકો, રિપ્રેઝન્ટ કરી શકો. ક્લિયર છે આટલું? ચલો, નાઉ હવે કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ a ની જગ્યાએ at x equals to a એક પર્ટિક્યુલર પોઈન્ટ માટે જ વાત કરીએ. હવે ઇન જનરલ વાત કરીએ. ઇન જનરલ એટલે એવા ઘણા બધા વેલ્યુઝ હશે જેની માટે આ લિમિટ એક્ઝિસ્ટ કરતી હશે. a ની ડિફરન્ટ વેલ્યુ મૂકતા જાઓ અને ઘણા બધી વેલ્યુઝ માટે તમને ડેરિવેટિવ્સ નો આન્સર મળતો જશે. એટલે ઇન જનરલ a ના ફોર્મમાં નહીં, x ના ફોર્મમાં, x એટલે તમારો વેરીએબલ, અને એ વેરીએબલ ની ડિફરન્ટ વેલ્યુઝ માટે તમે ઓબ્ટેન કરી શકો. એટલે ઇન જનરલ derivative of f of x at a is denoted by f dash a. આ બધું જોઈ લીધું આપણે, અને ના બધામાંથી કોઈ બી એક નોટેશન્સ થી બી રિપ્રેઝન્ટ કરી શકાય. ખાલી એક આ નહીં, આ બી નોટેશન્સ છે એટલે આની સાથે સાથે આ નોટેશન્સ બી લખી રાખજો. નેક્સ્ટ વાત કરીએ, લિમિટ h tends to 0 f of x plus h. a ની જગ્યાએ મેં શું કીધું બેટા? x plus h minus f of x divided by h. એટલે a ની જગ્યાએ આપણે in general x ના ફોર્મમાં વાત કરીએ, where x is your variable. f of x plus h minus f of x divided by h wherever the limit exists. અને પછી એને બી ધ્યાન રાખવાનું, અમુક જગ્યાએ ના બી એક્ઝિસ્ટ થાય તો ત્યાં ના મળે, બાકી બધી જગ્યાએ મળે. wherever the limit exists is defined to be the derivative of f at x. અને આને શું કહેવાય? derivative of f at x. આને શું કહેવાય? derivative of f at point a, at variable x, and denoted by f dash x. અને બીજા નોટેશન્સ છે, f dash x can be denoted by d by dx of f of x, or it is also denoted by dy by dx where y equals to f of x. d, capital D of f of x આ એન્જિનિયરિંગમાં નોટેશન્સ આવશે, ધ્યાન રાખજો. આ નોટેશન્સ એન્જિનિયરિંગમાં આવવાનું છે. or હજુ બી ઘણા નોટેશન્સ છે, y dash
y1 આ નોટેશન્સ બી યુઝ થાય છે ઘણીવાર y ડેશ y1 આ નોટેશન્સ બી ધ્યાનમાં રાખજો ક્લિયર છે ચલો હવે ફરીથી આ જ ડેફિનેશન ને નામ આપ્યું છે અને એ નામ છે this definition of derivative અને આ જે લખ્યું ને આને કહેવાય definition of derivative એનો મતલબ એવો થયો કે તમે કોઈ બી ફંક્શન હોય એનું ડેરિવેટિવ by using this definition we can calculate આ ડેફિનેશન નો યુઝ કરી અને આપણે કોઈ બી ફંક્શન નું શું કેલ્ક્યુલેટ કરી શકીએ બેટા differentiation or derivative of any function કોઈ પણ ફંક્શન નું ડેરિવેટિવ આ ફોર ડેફિનેશન થી કેલ્ક્યુલેટ કરી છે આ ડેફિનેશન છે ધ્યાન રાખજો this definition of derivative is also called આ ડેફિનેશન ને બીજું નામ આપ્યું છે the first principle of derivative it is also called as first principle of derivative clear છે this is also called as first principle of derivative f dash x equals to limit h tends to 0 f of x plus h minus f of x divided by h f dash x is given by this is called as definition of derivative or we can say that first principle of derivative this is called as first principle of derivative or definition of derivatives clear it is denoted by this f dash x d by dx of f of x divided by dx by y equals to f of x d of f of x capital D ધ્યાન રાખજો y dash y1 બધા નોટેશન્સ તમે આગળ જતા 12th માં યુઝ કરવાના છો આ બધું પણ તમે 12th માં યુઝ કરવાના છો આ શું કહ્યું ઇન જનરલ એટલે કે f dash x मतलब એક ફોર્મ્યુલા ટાઈપ થઈ ગયું કે બધા માટે જે બી આન્સર આવે સેમ હશે જેના પર્ટિક્યુલર પોઈન્ટ માટે at x = a તમારો આન્સર આવશે એટલે આમાં તમે x ની જગ્યાએ a મૂકી દો એટલે તમને આન્સર ડિફરન્ટ વેલ્યુ માટે મળે માની લો કે 1 f dash 1 નો આન્સર f dash x માં 1 મૂકી દો x ની જગ્યાએ તો મળી જાય f dash 2 f dash 3 f dash 4 x ની જગ્યાએ તમારે ખાલી વેલ્યુ ઇન્ટરપ્રિટ કરવાની થાય ક્લિયર થઈ ગયું ચલો આ હતું તમારું ડેફિનેશન ને રિલેટેડ ડેરિવેટિવ્સ નું ઇન્ટ્રોડક્શન હવે સર આ બધું છે શું આ છે શું સમજાવો આ શું છે બધું જ સમજો જો એની માટે આપણે જ્યોમેટ્રિકલ ઇન્ટરપ્રિટેશન ઓફ ડેરિવેટિવ્સ સ્ટડી કરીએ શું સ્ટડી કરીએ જ્યોમેટ્રિકલ ઇન્ટરપ્રિટેશન ઓફ ડેરિવેટિવ એટલે કે જ્યોમેટ્રિકલી આ ક્યાં યુઝ થાય છે આ બધું લખ્યું આ ડેફિનેશન લખી તો એ ડેફિનેશન શું રિપ્રેઝન્ટ કરે છે જ્યોમેટ્રિકલી શું રિપ્રેઝન્ટ કરે છે તો જ્યોમેટ્રિકલી આ ડેફિનેશન જે રિપ્રેઝન્ટ કરે છે ને એ વસ્તુ સમજવી છે આપણે તો એની માટે આપણે જ્યોમેટ્રિકલી કોઈ ફંક્શન y f of x કન્સિડર કરી અને હું ગ્રાફિકલી સમજવાનો ટ્રાય કરીએ તો લેટ અસ assume the y equals to f of x is a real valued function એક real valued function છે वो આપણે assume કરીએ ધ્યાનથી સમજો બહુ સારું લોજિક છે અને પછી આપણે આ લોજિક નો યુઝ આગળ જતા 12th માં ઘણા બધા ચેપ્ટર્સ માં કરવાના છે this is our x axis this is y axis let us assume our function y equals to f of x gives this graph આપણું ફંક્શન આ રીતે ડિફાઇન થયેલું છે ગ્રાફિકલી ડિફરન્સ કેલ્ક્યુલેટ કરીએ છીએ તો this is our function y equals to f of x okay this is our function y equals to f of x चलो मानी लो कि मैं અહીંયા એક પોઈન્ટ કન્સિડર કરો લેટ અસ કન્સિડર ધીસ પોઈન્ટ x is equals to a શું કન્સિડર કરો બેટા x is equals to a અને આ પોઈન્ટની
આપણા ગ્રાફ ઉપર કંઈક વેલ્યુ મળતી હશે અને એ વેલ્યુ અહીંયા મળશે બરાબર at x is equals to a we have the point p ચલો p ના કોઓર્ડિનેટ્સ રાઈટ ડાઉન કરવાના છે તો x કોઓર્ડિનેટ તો a થાય x કોઓર્ડિનેટ શું થાય બેટા a એથી ખબર પડી તો આ x a છે તો આ લાઈન પર પોઈન્ટ જે બી હોય વર્ટિકલ લાઈન છે તો આ પોઈન્ટ પણ a થાય ચલો અને y કોઓર્ડિનેટ x ની જગ્યાએ a મૂકી દો એટલે y કોઓર્ડિનેટ y f of x ની મળી જશે f of a therefore your y coordinate is f of a કેવી રીતે મળે બેટા x ની જગ્યાએ a મૂકી દો તમારા ફંક્શનમાં તો a ફંક્શન થી તમે માની લો કે y x2 છે તો y x2 આ પોઈન્ટ છે 2 તો y 2 સ્ક્વેર એટલે તમને પોઈન્ટ મળી જાય 4 એટલે 2 4 એટલે 3 હોય તો 3 9 આવી રીતે મળે એ ઇન જનરલ લખ્યું છે એટલે આપણે પર્ટિક્યુલર વેલ્યુ નથી a ના ફોર્મમાં લખીએ તો a f of એટલો ક્લિયર છે સર let us I am taking the tangent at point p a f of a હું એક ટેન્જન્ટ ડ્રો કરું છું કયા પોઈન્ટ આગળ a f of a પોઈન્ટ આગળ આપણે એક ટેન્જન્ટ ડ્રો કરીએ છીએ let us draw the tangent ચલો આનો ટેન્જન્ટ at point this point આપણે ડ્રો કરીએ તો આવો કંઈક મળશે clear this is our tangent at x equals to a okay આપણા કર્વનો આ પોઈન્ટ આગળનો ટેન્જન્ટ આવો મળે yes this is our tangent ચલો હવે વાત કરીએ ટેન્જન્ટ ડ્રો થઈ ગયો હવે બીજો એક પોઈન્ટ લઈએ બરાબર અને એ પોઈન્ટ આ પોઈન્ટ થી રાઈટ સાઈડ થોડા ડિસ્ટન્સ પર છે માની લો કે એ પોઈન્ટ લીધો x a h એટલે આ ડિસ્ટન્સ થઈ ગયું h this distance is h that point is x is equals to a plus h obviously છે કે આપણા કર્વ ઉપર એક પોઈન્ટ મળશે જેને આપણે નામ આપી દઈએ q પોઈન્ટ જેને નામ આપી દઈએ q પોઈન્ટ અને q પોઈન્ટ નો x કોઓર્ડિનેટ શું થાય બેટા a h q પોઈન્ટ નો x કોઓર્ડિનેટ શું થાય a h અને y કોઓર્ડિનેટ તો y f of x માં x ની જગ્યાએ a h મૂકો એટલે તમને q પોઈન્ટ ના કોઓર્ડિનેટ મળી જાય f of a h q પોઈન્ટ ના કોઓર્ડિનેટ્સ y કોઓર્ડિનેટ મળી ગયા બેટા f of a h આટલું ક્લિયર છે તો p પોઈન્ટ q પોઈન્ટ ક્લિયર હવે આપણે q પોઈન્ટ આગળ એક ટેન્જન્ટ ડ્રો કરીએ પાછું શું કરીએ બેટા ટેન્જન્ટ ડ્રો કરીએ તો એનો ટેન્જન્ટ કઈ આવો આવશે the tangent at point q will be like this આ તમારો tangent at point q ક્લિયર છે ચલો હવે માની લો કે જે h ની વેલ્યુ છે એ થોડીક નાની લીધી હોત એટલે કે આટલી લીધી અને કરતા થોડીક ઓછી લીધી હોત ને અહીંયા હોત તો ઓબ્વિયસલી છે કે આ પોઈન્ટ a h પોઈન્ટ અહીંયા હોત અને અહીં હોત તો તમારો q પોઈન્ટ અહીં હોત અને જો q પોઈન્ટ અહીં હોત તો એનો ટેન્જન્ટ like this તો ટેન્જન્ટ કઈ રીતે હોત તો this is your tangent at point q a h f of a h પોઈન્ટ બદલાય ચલો h ની વેલ્યુ હજુ નાની લીધી હોત એટલે કે લીધી હોત તો તમારો q પોઈન્ટ ક્યાં હોત બેટા your q point is here and at that point we have the tangent like this and a tangent આપણને આવો મળે થાય આના yes same way if h is near to x equals to a તો અહીંયા નજીક હોત તો પછી પોઈન્ટ q p ની વધારે નજીક આવત અને p ની નજીક આવત તો તમારો tangent like this આ રીતે tangent મળે થાય આના yes or no yes clear અને હજુ બી તમે h ની વેલ્યુ નાની કરતા જાઓ એટલે તમારો પોઈન્ટ q તમારા p ની વધારે નજીક આવશે your point q is very near to point p therefore your
બનશે. ક્લિયર છે? તો સી પહેલા તમારે x ની વેલ્યુ વધારે હતી તો ટેન્જન્ટ આ રીતે, પછી h ની વેલ્યુ ડિક્રીઝ થઈ અને ટેન્જન્ટ આમ, પછી આમ, પછી આમ, પછી આમ, ધીમે 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 ટેન્જન્ટ તમારા ઓરિજિનલ ટેન્જન્ટ એટ પોઈન્ટ P એને નજીક આવવાનો ટ્રાય કરે છે. જો તમારો ટેન્જન્ટ આમથી 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 નજીક આવતો જાય. કોના લીધે? when your h becomes low, your h becomes low, small, તમારો h ધીમે 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 નાનો થાય છે અને x a ની વધારે નજીક આવતો જાય છે, then your point q is going towards point P. point P ની વધારે નજીક આવે છે. કોણ? point Q. point Q is coming nearer to point P and એક ટાઈમ એવો આવશે કે આ h ની વેલ્યુ એકદમ માઇનર મતલબ 0 ની એકદમ નજીકની થઈ જશે. your h becomes 0 or your h becomes very nearer to 0, then your point Q is very nearer to point P. At that point Q is very nearer to point P, and at that instant we can say that P and Q points looks like same point. At that point we can say that P and Q are same points, and if they are same point, then the tangent at P and Q looks like same. That means આપણો પોઈન્ટ P આગળનો ટેન્જન્ટ બી આ જ ગણાય અને પોઈન્ટ Q આગળનો ટેન્જન્ટ પણ આ જ ગણાશે. Is it clear? આપણો Q પોઈન્ટ માની લો કે અહીં આવ્યો છે એકદમ ક્લોઝ, પણ મેં થોડોક બતાવ્યો છે ગ્રાફમાં દૂર. ક્લિયર થઈ ગયું? તો ગ્રાફમાં આપણે બતાવ્યો છે દૂર, પણ હકીકતમાં તો છે એકદમ નિયર, વેરી નિયર માટે તમારે કોને થોડું નાનું કરવું પડ્યું? h ની વેલ્યુ નાનું કરશો એટલે આ બે પોઈન્ટ નજીક આવશે. જેમાં બે પોઈન્ટ નજીક આવશે એટલે y કોઓર્ડિનેટ પણ નજીક આવશે, એટલે પોઈન્ટ P અને Q નજીક આવશે. પોઈન્ટ P અને Q સેમ થઈ જશે એક ટાઈમ પર, એટલે એક જ ટેન્જન્ટ થાય P અને Q આગળ. બટ ડિફરન્ટ ટેન્જન્ટ ના મળે હકીકતમાં, બટ ડિફરન્ટ જ હશે, બટ બંને લુક્સ લાઈક સેમ ટેન્જન્ટ. એટલે એ બંને ટેન્જન્ટનો જે સ્લોપ હશે એ સેમ હશે, જેને આપણે કહીએ સ્મોલ m. The slope of tangent is small m. Clear? અને slope of tangent આપણે ડિફાઇન કરીએ. Slope of tangent which is given by m. ચલો slope of tangent m કોઈ પણ સ્લોપ ફાઇન્ડ આઉટ કરવો હોય તો બે પોઈન્ટમાંથી પાસ થતી લાઈનનો સ્લોપ. તો આ જે ટેન્જન્ટ છે એ પોઈન્ટ P માંથી બી પાસ થાય છે અને Q માંથી બી પાસ થાય છે. રીઝન, જ્યારે h ની વેલ્યુ બહુ જ નજીક 0 ની નજીક લઈ ગયા તો આ પોઈન્ટ Q એ P ની વધારે નજીક આવી ગયો અને P માંથી પાસ થતો ટેન્જન્ટ પણ આ જ કહી શકાય, as well as Q માંથી પાસ થતો ટેન્જન્ટ પણ આ જ છે. મતલબ કે this tangent is passing through two different points P and Q, and the slope of tangent is given by small m, which is equals to difference of y coordinate divided by difference of x coordinate. Difference of y coordinate divided by difference of x coordinate means a plus h minus a. અને આને ફર્ધર તમે આવું લખી શકો which is given by m is equals to, તમે આને આવી રીતે બી લખી શકો m is equals to f of a plus h minus f of a divided by h, a minus a. તો કેન્સલ થઈ ગયું એટલે આ રીતે બી લખી શકાય. બટ આમાં એક કન્ડિશન છે. what is the condition? Here h is very small means h is very nearer to 0. That means we have to interpret the limit h tends to 0. The
લિમિટ h ટેન્ડ્સ ટુ 0 શું મૂકવું પડે બેટા લિમિટ h ટેન્ડ્સ ટુ 0 મૂકવું જ પડે બીકોઝ આ વસ્તુ બે પોઈન્ટ ડિફરન્ટ એટલે કે દૂર હોય એવું બતાવે જો h ની વેલ્યુ તમે સ્પેસિફિક 0 ની નજીક ના લો તો એટલે આપણે h ની વેલ્યુ સ્પેસિફિકલી h ટેન્ડ્સ ટુ 0 એ લખવું પડશે એટલે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f of a plus h minus f of a divided by h and here m can be defined as difference of y coordinate and difference of x coordinate પણ આ ડિફરન્સ બહુ જ નાનો છે એટલે આપણે dy લખીએ જ્યારે ડિફરન્સ નાનો હોય તો ડેલ્ટા y ની જગ્યાએ dy લખાય ડિફરન્સ નાનો હોય તો dx લખાય એટલે કે dy by dx અને dy by dx ને આપણે શું લખીએ છીએ f dash x ખબર પડે છે યસ ઓર નો અને આ જે છે એ કયા પોઈન્ટ આગળ છે તો at x equals to a or we can say that f dash a તો એનો મતલબ શું થાય બેટા f dash એ શું રિપ્રેઝન્ટ કરે સ્લોપ ઓફ ટેન્જન્ટ at x equals to a of your curve y equals to f of x એટલે તમારા p પોઈન્ટ આગળ જે ટેન્જન્ટ ડ્રો કરો એ ટેન્જન્ટ નો સ્લોપ તમે આ રીતે ઓબ્ટેન કરી શકો ધીસ ઇઝ અ જ્યોમેટ્રિકલ ઇન્ટરપ્રિટેશન અને આ જ્યોમેટ્રિકલ ઇન્ટરપ્રિટેશન નો યુઝ તમે ક્યાં કરશો બેટા ઇન યોર સ્ટાન્ડર્ડ 12 માં આ વસ્તુનો યુઝ કરવાના છો તમે આ તમને લોજિકલી સમજાયું હવે તમે ડાયરેક્ટલી યાદ કરી શકો તો યાદ રાખો ભાઈ શું યાદ તો slope of tangent m is given by dy by dx at x equals to a it is also given by f dash a તમને એ ટેન્જન્ટ નો સ્લોપ મળી જાય at x equals to a તમે જે પોઈન્ટ આગળ ડ્રો કરવા માંગતા હોય ત્યાં ક્લિયર થઈ ગયું બહુ ઈઝી છે લોજિકલી ક્લિયર જ્યોમેટ્રિકલી ક્લિયર ડેફિનેશન ક્લિયર હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફોર્મ્યુલાસ ને પ્રૂવ કરી અને ફોર્મ્યુલા રિમેમ્બર કરી અને ક્વેશ્ચન ડાયરેક્ટલી સોલ્વ કરવા પર જતા રહીશું તો આજના વિડિયોમાં આટલે સુધી રાખીએ આઈ થિંક તમને ખબર પડી હશે અને બહુ ચિંતા ના કરશો આ કંઈ ઇમ્પોર્ટન્ટ નથી તમારે ખાલી આટલું યાદ રાખવાનું આ યાદ રાખવાનું આ f dash a કહેવાય આ f dash x કહેવાય અને તમારો સ્લોપ ઓફ ટેન્જન્ટ ઇઝ given by dy by dx at x equals to a or f dash a આટલું જ યાદ રાખવાનું છે બાકી વધારાનું બહુ કામનું નથી આ તો ઇન ડિટેલ આપણે ડિસ્કસ કરીએ ઓકે એક વિડિયોને પ્લીઝ લાઈક કમેન્ટ આપો થેન્ક યુ વેરી મચ